એક સુંદર વિચાર જેનો ઓલરેડી એક વિડીયો અપલોડ કર્યો છે. એટલો પ્રોફેશનલ નથી. શબ્દોમાં બોલવામાં ઘણા બધા ગોટાળા હશે. ઘણી બધી વસ્તુ જે કહી શકવાની હતી એ નથી કહી શકી. પણ એક સુંદર વિચાર જે બાય ધ પ્રોફેશન હું એક કેસ કાઉન્સેલર છું, તો મારું કામ જ છે કાઉન્સેલિંગ કરવાનું. એક બહુ સુંદર કેસ આવ્યો હતો જેમાં એક આત્મવિશ્વાસ કહેવાય કે જ્યારે એક સ્ત્રી પોતાના આત્મવિશ્વાસ માટે, પોતાના સ્વાભિમાન માટે કંઈક કરે છે ત્યારે એ બધી જ વસ્તુ છોડી શકે છે. એક કેસ હતો, અમારી પાસે આવ્યો હતો, જેમાં એવું હતું કે છોકરી બહુ ઓછું સાંભળતી હતી, શાયદ સાંભળતી જ નથી, એક કાનથી એને સંભળાતું જ નહોતું. એ મશીન ભરાવતી હતી ત્યારે એને સંભળાય. એના મેરેજ કર્યા, એના મમ્મી ટીચર હતા, એના હસબન્ડ બી સારું એવું કમાતા હતા, એના ઘરમાં દિયર હતા, એની સાસુ હતી, એવું હતું. લગ્ન ખૂબ સારું ચાલ્યું. 5-6 વર્ષ સુધી એ લોકો બંને વચ્ચે બધું સરસ જ ચાલતું હતું. નાની મોટી ખટપટ ચાલ્યા કરતી હતી, પણ સરસ સ્મૂથ ગોઈંગ બધું હતું. એવું એને માતાને લાગતું હતું, પણ હકીકતમાં એવું હતું નહીં. છોકરીએ જ્યારે બધી એની માતાને વાત કરી, બધી જ વસ્તુ કીધી એને કે મમ્મા મને આવી રીતના ત્યાં હેરાનગતિ થતી હતી, મમ્મા મને સંભળાતું નહોતું, એનો એ લોકો મિસયુઝ કરતા હતા, મારી સાથે બધું જ કામ કરાવી લેતા હતા, મારો દિયર હતો જે મારી સાથે ગેરવર્તણૂક કરતો હતો. એવું ઘણું બધી વસ્તુ હતી કે જે દીકરીને ત્યાં પરેશાન કરતી હતી. એની મા એને અહીંયા લાવી આવી, ખાસો ટાઈમ એ લોકોએ વેઇટ કર્યું. પછી એની માએ અમારા ત્યાં કેસ દાખલ કર્યો, જેમાં આ બધી જ વસ્તુની એને વાત કરી. અમે એને ઘણો સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો બધી જ રીતે કે બેટા તું જતી રહે, તારું ભવિષ્ય ત્યાં છે, સારું છે, આ છે, તે છે, બધી જ વસ્તુ. એટલે કે મેં બધું જ ટ્રાય કર્યું. હું ઘણું બધી વખત અમારો પ્રોબ્લેમ થયો અમારા વચ્ચે, અને હું ગઈ ત્યાં સમજી જાણી અને પછી પાછી ફરી આવી. આ વખતે હવે નહીં થાય. મને એક જોબ મળી છે જેમાં હું મારું કરી લઈશ અને બહુ સરસ રીતે મારું કામકાજ કરીશ. અને મને હવે એક મારા સ્વાભિમાનનો સવાલ છે કે હવે મને એ ઘરે નથી જવું. એક સુંદર વિચાર હતો એનો કે જે એણે પોતાના માટે, એને એક ખોટ ભગવાને આપી હતી તો પણ એણે એનો યુઝ કરીને એણે પોતાના સ્વાભિમાન માટે કીધું કે હવે હું એ ઘરે જવા નથી માંગતી, હું મારું પોતાનું કરીશ અને મારી માતા સાથે રહીશ. એ કહેવાય પોતાના માટે લીધેલો એક